Good morning, friend. Today topic related chapter 1. આપણે જે 15th chapter છે એનું બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ચેપ્ટર નંબર 1 ને સ્ટાર્ટ કરવો છે. તો ચેપ્ટર નંબર 1 ની અંદર બે ટોપિક છે, એક HCF LCM અને બીજું છે યુક્લિડ્સ ડિવિઝન લેમા. બરાબર, તો યુક્લિડ ડિવિઝન લેમા ક્યાંથી આવેલું છે ને એનું ઇન્ફોર્મેશન, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિલેટેડ યુક્લિડ ડિવિઝન મેથડ. So Euclid division lemma, given positive integer a and b, there exist unique integer q and r satisfying a is equal to bq plus r, where 0 less than equal to r less than b. કે બે એવા નંબર લેવાના a અને b, તો એનું સેટિસ્ફેક્શન કેમ મળશે કે પોઝિટિવ ઇન્ટીજર a લેવાનો અને b there is a unit integer which satisfying એનું રિલેશન આવું થાય કે એટલે a is equal to bq plus r. r એટલે રિમાઇન્ડર, બરાબર, a એટલે ડિવિઝન, b એટલે ડિવાઇઝર. આપણે આમ લખીએ 9, તો આમ લખું 9 is equal to 2 થી ડિવાઇડ કર્યું હોય તો 2 into 4 plus રિમાઇન્ડર 1, 4 2 is 8 plus 1. તો આવી રીતે કહેવા માંગે છે. In this result we have perhaps known for a long time but was first recovered by the book of Euclid's element. એમાં પહેલી વખતનો ઉલ્લેખ કર્યો હતો. now algorithm આ ખરેખર વર્ડ ક્યાંથી આવ્યો? લેમ્મા, બરાબર. તો મોહમ્મદ ઇબ્ન મુસાલ અલ ખ્વારિઝમનો અભ્યાસ થઈને શું થઈ ગયું છે? અલ્ગોરિધમ થઈ ગયું છે. the word algorithm was come from the name of 19th Persian mathematician al-Khwarizm. એનું અભ્યાસ થઈને અલ્ગોરિધમ થયું, બરાબર. અને બુકનું નામ છે હિસાબ અલ જબ્ર વલ મુકાબલા. લેમ્મા વોઝ પ્રોવિઝન સ્ટેટમેન્ટ યુઝ ફોર પ્રોવાઇઝિંગ અનધર સ્ટેટમેન્ટ. એક સ્ટેટમેન્ટ માટે બીજું સ્ટેટમેન્ટ, એને લેમ્મા કહેવામાં આવે છે. યુક્લિડ અલ્ગોરિધમ ડિવિઝનનો ઉપયોગ શું? ઇટ ઇઝ અ ટેકનિક ટુ કોમ્પ્યુટ ધ હાઈએસ્ટ કોમન ફેક્ટર. એનો યુઝ કરવાનો છે હાઈએસ્ટ કોમન ફેક્ટર ઓફ ધ ગિવન પોઝિટિવ ઇન્ટીજર. બે આપ્યા હોય ને, આપણે કોઈ પણ બે પોઝિટિવ ઇન્ટીજર આપ્યા હોય તો એમાં એનો હાઈએસ્ટ કોમન ડિવાઇઝર ગોતવાનો, બરાબર, કે જે બેયને ડિવાઈડ કરી શકે. હવે આ બધું ક્યારે ખ્યાલ આવશે? એક્ઝામ્પલ ઉપરથી વધારે ખ્યાલ આવે. સો ડિવિઝન એલ્ગોરિધમનો મેથડ a અને b. સો વી કેન રાઇટ અગેન a is equal to bq plus r. r ની વેલ્યુ કેવી કીધી? 0 less than equal to r less than b. Apply this division process in all integer with the condition that b not equal to 0. b 0 0 0. તો એને શું કહેશું? a is called dividend, b is called divisor, q is called question, r is called remainder. r ને શું કહેવામાં આવે? રિમાઇન્ડર. a ને શું કહેવાય? ડિવિડન્ડ. b ને શું કહેવાય? ડિવાઇઝર. q ને શું કહેવાય? ક્વેશ્ચન. r ને શું કહેવાય? રિમાઇન્ડર. બરાબર, એને શું કહેવામાં આવે છે? ડિવિઝન એલ્ગોરિધમ મેથડ ઓર યુક્લિડ્સ ડિવિઝન લેમા. બરાબર. હવે એના સમજો તો વધારે ખ્યાલ આવે. એક એક્ઝામ્પલ છે અહીંયા HCF આપણે કહેવાય ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર ઓર હાઈએસ્ટ કોમન ફેક્ટર સેમ કહેવાય. 120 અને 23 નો આપણે ફાઇન્ડ આઉટ કરવાનો. તો આપ શીખાડે છે આખું. આપણે એક્સપ્લેન પાછું કરું. 120 માંથી કયો નંબર ગ્રેટર છે? બે માંથી કયો નંબર ઇઝ ગ્રેટર? તો 120 is greater. 120 ને અંદર લખવાનું. Now 23 we have to write outside. So 23 ને ડિવાઇડ કરવાનું. 23 થી કરશો તો 5 આવે. 5 3 are 15, carry 1, 5 2 are 10, 1 1 5. રિમાઇન્ડર કેટલા વધ્યા? 5. એટલે આમ થાય 23. અહીં લખું 120 is equal to 23 into 5 plus remainder 5. So હવે જોઈએ a is equal to bq plus r. તો b કોણ છે? 23. જો લે a 120, b 23, q 05 અને remainder a 5. હવે શું કરવાનું? આ 23 છે ને, અહીંયા b જે છે ને એને a બનાવવાનો. 23
અને રિમાઇન્ડર આવે ને એ શું થઈ જાય બી. રિમાઇન્ડર મસ્ટ બી બી. બી મસ્ટ બી એ, રિમાઇન્ડર મસ્ટ બી બી. અગેન 23 અંદર કોને લખવાના હવે આ 23 ને લખવાના. સો 5 છે 23 5 4 are 20 રિમાઇન્ડર 3. તો અગેન 5 થી અને 4 આ ક્યુ છે આ બધા બી. હિયર ઇટ ઇઝ ક્યુ. અહીંયા આર. હિયર ઇટ ઇઝ એ. 5 4 are 20 પ્લસ રિમાઇન્ડર 3. નાવ કોનો ટર્ન આવશે આ બી અહીંયા આવશે. સો 3 મસ્ટ બી હિયર. 3 1 are 3 પ્લસ રિમાઇન્ડર 2. અગેન 3 અહીંયા આવી જશે. આ 2 આવશે આગળ ઇન્ટુ 1 પ્લસ રિમાઇન્ડર 1. અગેન ફરી પાછું આ 2 ને અહીં લઈ આવીએ તો આ 1 અહીંયા આવશે ઇન્ટુ 2 પ્લસ 0. એવરી ટાઈમ અહીંયા 3 છે તો હું અહીં અંદર 5 લખી દઈશ. 3 1 are 3 2. અગેન અંદર 3 લખીશ તો 2 1 are 2. અગેન અહીંયા અંદર 2 લખીશ તો 1 2 are 2. સો જે રિમાઇન્ડર હોય એની ઉપર પણ HCF કહેવાય ઓર જે લાસ્ટમાં જે બી હોય ને આ બી છે ઇટ ઇઝ ઓલ્સો HCF. જો અહીંયા છે હવે એક્સપ્લેન કરો. 23 5 મલ્ટીપ્લાય બાય 4 પ્લસ 3. જો એ 120 પછી આ બી જે છે એ અહીંયા એ બની જશે. અગેન ફરી પાછું આ 0 અહીંયા આવી ગયું. જો એવરી ટાઈમ યુ વિલ સી ધેટ 23 અહીંયા આવશે. આ 5 અહીંયા આવી ગયો બરાબર. આ 3 અહીંયા આવી ગયો. આ 2 અહીંયા. નાવ આ 5 જે છે પાછું અહીંયાથી 5 અહીંયા આવે. આ 3 એઝ એ બી બની જાય. અહીંયા 2 એઝ એ બી બની જાય અને 1 એઝ એ બી બની જાય. સો લાસ્ટ નોન ઝીરો રિમાઇન્ડર 1 અહીંયા. ઇટ ઇઝ ઓલ્સો HCF ઓર ઇટ ઇઝ ઓલ્સો HCF. 2-3 વખત આવા સમ્સ અલગ અલગ કરશો એટલે વધારે ક્લિયરિફાઈ થાય. હવે ટેક્સ્ટ બુકની જે એક્ઝામ્પલ છે let us now see how algorithm work through an example first. Suppose we have need to find the HCF of 455 and 42. બે ડિજિટ આપ્યા તો એમાં ગ્રેટર કોણ છે 455. તો મારે 455 ને અંદર લખવાનું and then divided by 42. So 42 1s are 42 3 0 5. તો અહીંયા આવ્યું again 450 છે. so 4 અહીંયા રહેશે 3 અહીં 0 35. હવે અહીંયા 35 પણ અહીંયા 1 ની હજી મારે શું કરવું પડે કાંઈ ના ચાલે તો આ 35 ઇઝ ગ્રેટર છે પણ અહીંયા શું મને લખવું પડશે 10. why I have to add 0 કેમ મૂકવો પડે ખબર છે 35 છે એના કરતાં ગ્રેટર છે. 35 કરતાં ગ્રેટર હોય તો મારે એક 0 પુટઅપ કરે તો જ અહીંયા હું પુટઅપ કરી શકું 0. પણ આપણે તો 10 જા. સો 42 into 10 જા અગેન 42 1 42 3 5 0 પુટઅપ કરે તો અહીં 0 પુટઅપ કરે. હવે આપણે તો રિમાઇન્ડર અહીંયા 35 જ છે પણ 42 10 જા કેટલા થાય 420. સો 42 10 જા 420 અગેન 42 10 જા 420. હવે 455 માંથી 420 માઈનસ કરો તો કેટલા વધશે 35 અહીંયા. હવે શું કરવાનું આ 42 ને આગળ લઈ લેવાનું. આ 5 ને એઝ એ બી લઈ લેવાનું. એટલે હવે આમ કરશું 45 42 42 બારોબાર ક્યાંથી ડિવાઈડ કરવાનું 35 1 35 કોણ વધ્યું 7. સો અગેન 42 ઇઝ ઇક્વલ ટુ 35 1 35 પ્લસ આ 35 ને પાછું આગળ લઈ લેવાનું 35 ને અને 7 છે જે રિમાઇન્ડર હતો એ શું થઈ જાય હવે બી થઈ જાય. તો 35 ને ડિવાઈડ કરવાનું 7 5 35 રિમાઇન્ડર 0. તો રિમાઇન્ડર 0 આવી ગયો ત્યારે જે બી હોય ને આ બી છે a is equal to bq plus r હર વખતે લેવાનું. a is equal to bq plus r રિમાઇન્ડર છે b જે છે એ a બની જાય r છે એ હર વખતે b બની જાય. લાસ્ટમાં જ્યારે રિમાઇન્ડર 0 થાય એ ઇક્વેશનનું જે b હોય that is your HCF. So notice that remainder has become 0, so we cannot proceed further. So here 7 is our HCF. એટલે 455
મને 42 નો HCF છે મતલબ એ બેને 7 થી ડિવાઈડ થઈ શકે. ઇટ ઇઝ કોલ્ડ હાઈએસ્ટ કોમન ફેક્ટર. અને ડિવાઈડ કરો 7 5 30 sorry 7 6 42 25 7 5 7 6 so we can do it. એ એવું કે છે કે હાઈએસ્ટ કોમન ફેક્ટર મતલબ આપણે એ બેને એવો નંબર ગોતવાનો 455 અને 42 માં એવો કયો કોમન નંબર છે તો કે 7 એવો કોમન નંબર છે કે જેનાથી બેને ડિવાઈડ કરી શકાય. એટલા માટે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર પણ એને પેલા કહેવામાં આવતું. Now why I am doing start chapter number 1 because according to the government rule we have to complete chapter 1 and 5. So આપણે 5 અને 1 start 15 અને 1 so 15 complete કર્યો. હવે ફર્સ્ટ કરીએ. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. બીજું આવું આવ્યું છે. we'll see example આવ્યું છે આપણા માટે. તો કે example 1 4052 અને 12576 આ બે માંથી ગ્રેટર કોણ છે તો કે 12576 so 12576 કોને અંદર લખવાનું ગ્રેટર ડિજિટ ને અંદર લખવાનું 4 કેનાથી કરીશું તો કે અહીં 4 થી so 4 2s are 8 5 4s are 20 2 4 0s are 0 2 4 so it is greater and 16 થઈ ગયું so we cannot go further. આપણે એનાથી બીજું નાનો ડિજિટ લેવો પડે so I have to take 3 શું લેવું પડશે હવે 3 લઈશું so 3 3 2s are 6 5 3s are 15 carry 1 3 zeros are 0 1 4 4 3s are 12 so get remainder is 0 2 4 0 0 so 420 is remainder so 4052 into 3 plus 420 so અહીંયા b multiplied by q plus r તો q3 છે b405 ને એ તો હતું 12576 હવે શું છે તો કે 4052 is equal to 420 લેવાનું into હવે 4052 divided by 420 તો 420 ને કેટલાથી કરવાનું કે છે 9 થી so પ્લસ કેટલા વધશે રિમાઇન્ડર 272 હવે 429 લઈ લેવાનો 272 છે ને આગળ લઈ લેવાનો into now 1 રિમાઇન્ડર કેટલો આવ્યો 148 again 272 ને આપણે આગળ લઈ લેવાનો તો અહીંયા જે 148 રિમાઇન્ડર તો એ now b ડિવાઇઝર થઈ into 1 plus 124 એમ કરતા કરતા લાસ્ટ માં જ્યારે 0 આવ્યું તો અહીંયા b કોણ હતું તો કે 4 so remainder has now become 0 so our procedure stops since the divisor at the last stage is 4 so HCF of 12576 and 4052 is 4 કે આનો HCF કેટલો આવશે 4 આવશે. now આ એક્ઝામ્પલ ટેક્સ્ટના રેફરન્સમાં જ છે. now one exercise we have to do આપણે એક્સરસાઇઝ કરી નાખીએ એટલે વધારે ક્લિયરિફાઈ થઈ જાય. one more example આપ્યું છે અહીંયા પહેલા આપણે સમ કરી નાખીએ પછી કરશું 135 ટેક્સ્ટના सम्स કરી નાખીએ. So 135 we have to take 135 and 225 તો
તો 135 and 225 if you will see that તેમાં કોણ મોટું છે 225 તો 225 ને અંદર લેવાનું 135 ને બહાર લેવાનું so 135 and 135 so 0 12 માંથી 3 એટલે 9 અહીંયા 0 so 225 is equal to 135 multiplied by 1 plus 90 હવે આ 135 ને અહીં લઈ જવાનું 90 ને અહીં લઈ આવવાનું 91 જા 90 એટલે અહીંયા અંદર 135 લખવાનું so 91 જા 90 તો 45 રિમાઇન્ડર બચશે 91 જા 90 45 હવે અહીં અંદર આ 90 ને લઈ આવવાનું so આ 90 અહીંયા શિફ્ટ કરીએ 45 into 2 plus 0 remainder 0 થઈ ગયો so here it is A is equal to B into Q plus R so B કોણ આવ્યું લાસ્ટમાં 45 so B 45 છે so HCF of 135 and 225 is HCF of 135 225 is 45 clear everyone or not it is easy one more sums are 198 and 326 so 196 આ એક સમ જે છે બરાબર two sums છે આ big sum છે અને એ ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ જતો હોય તો પહેલા આપણે એને પણ કરી શકીએ so 196 388 તો એમાં બધા સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરતા હોય કેમ કે એક જ ડિવિઝિબલમાં એ કમ્પ્લીટ થઈ જાય છે so that we have to understand so એમાં 195 into 196 then we can get because 20 into 20 200 into 200 40,000 so it is near to 40,000 so we have to do like now so 38220 now 196 into હવે અહીંયા 38220 so 196 so 1 are 196 so here 12 minus 6 26 17 8 તો કરતી જાય 17 તે 7 માંથી 9 તો પોસિબલ નથી એટલે 17 minus 9 that is 8 અહીંયાથી જાય 2 અહીંયાથી જાય 2 કટ થઈ ગયો 2 minus 1 એટલે 1 now if you will see that 186 ઉપરથી ઉતાર્યો 2 now again 9 so 196 into 9 9 6 are 54 5 9 9 is 81 plus 5 6 86 carry 8 9 1s are 9 and 17 so 1764 1764 now again remainder 12 4 that is 8 cut કરશું 5 15 માંથી 9 6 minus કરો તો 9 here cut કરશું તો 0 0 ઉપરથી 0 now 0 છે એટલે 5 છે 196 5 છે 3 45 484 980 so 5 છે so 980 so 9195 plus 0 now here already remainder is 0 so A is equal to B into Q plus R so B is what 196 so HCF is 196 so one is the there are two type of method બે રીતે HCF find out કરી શકાય એક છે યુક્લિડ એલ્ગોરિધમ મેથડ અને બીજી છે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ હવે આ એક્ઝામ્પલ પણ એક હતું બરાબર કે 420 કાજુ બરફી છે અને 130 બદામ બરફી છે એ કે એને એરેન્જમેન્ટ કરો સ્ટોકમાં હે ને લિસ્ટ એરિયા થાય અને સ્ટેક્સ શું કે મેક્સિમમ નંબર ઓફ બરફી ઇન ઈચ સ્ટેક and the number of stack will be the least so 420 and 130 no HCF પૂછવાનો હતો તો 420 again divided by 130 કરીશ
So 3s are 390. So 30 remaining. So 420 is equal to 130 into 3 plus 30. So here it is A, B, Q and R. So 130 is B છે એ થઈ જશે. હવે આ R છે that is here at 330. Remainder is 30. So 30 into 4 plus remainder 10. Again 30 અહીંયા. Now 10 into 3 plus 0. So who was the answer? A કોણ આવ્યો લાસ્ટમાં? B કોણ છે? B તો કે 10. So HCF is 10. So our is example. So બીજા example, write it now and try to solve this. તમારા solve કરવાના છે because maybe possible 2 અને 3 marks માં આ ટાઈપના questions પૂછાય. 144, 233, 765, 65, 736, 85. All four sums are related with the old book. આ જે જૂની બુક હતી એના રેફરન્સમાં છે. સો એક ટોપિક હતો એ HCF ફાઇન્ડ આઉટ કરવાનો યુક્લિડ અલ્ગોરિધમમાંથી. that we have clear. Now જે ટોપિક છે આના પછીનો ટોપિક છે ઈ છે રેશનલાઇઝ રેશનલ નંબર P upon Q ફોર્મમાં કન્વર્ટ કરવાનું. કન્વર્ટ into P upon Q form and ડેસિમલમાં. હવે ડેસિમલ કોઈ પણ જગ્યાએ કન્વર્ટ કરવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આ બધાના ફેક્ટર આવવા છે. 10 2 into 5 ડેસિમલ માટે 100 to the power 2 5 the power 2 1000 to the power 3 5 the power 3 to the power 1 5 the power. So 10 factor is 2 into 5, 100 factor is to the power 2, 5 the power 2, 1000 factor is to the power 3, 5 the power 3. Why we have to know this to get decimal conversion possible or not? If 2 upon 5 we ask that it is possible in decimal conversion. So decimal conversion ma terminate and non-terminate. Terminate means conversion thighs 0.4. So we can say yes. Because why it is possible તો કે decimal માં convert કરવા માટે 2 અને 5 હોવું જોઈએ. કોઈ પણ rational number, any rational number we can write P upon Q form, but Q is in form of Q કેના ફોર્મમાં હોવું જોઈએ? તો 2 the power n 5 the power m. હવે જે ટોપિક છે એના રિપ્લેસમાં છે. So it is called theorem 1.5. Let Q be a rational number whose decimal expansion terminate, then x can be expressed in the form of P upon Q where P and Q are co-prime. The prime factorization of Q is of the form 2 the power n 5 the power m where n and m are non-negative integer. Text ની અંદર આ બધું આપ્યું છે કે 3 upon 8 હોય તો એનું decimal conversion છે. Yes, we can say it is a terminate. Yes, why? Because 8 is there. So 8 means to the power 3. So to the power 3 હોય અહીંયા. તો મારે એને point 10 લઈ આવવું હોય તો ક્યાંથી મલ્ટીપલ કરવું પડે? 5 the power 3 5 the power 3. So નીચે 5 2 are 10 આવી ગયું. નીચે decimal conversion કરવા માટે either 10 હમણાં આગળમાં જોયું છે 10 100 or 1000 જોઈએ. So 3 into 125, that is 375 upon 1000. So we can say 0.375. Clear? So how many examples are there? 4 examples that we have to understand. 4 examples છે આપણે પહેલા એને સમજીએ. So well, what we have to do now again? When 125 is there, if you will see there, here it is 125. એમાં કોણ આપેલું છે? 125. So 125 is a cube of 5. Is a cube of 5. તો હવે એને આપણે લેવા માટે શું કરે છે? એમાં 2. Here I am writing 13 upon 125. So 13 upon 125 means 5 the power 3. So what I have to write? 2 the power 3 and 5 the power 3.
टू द पावर 3. न्यूमरेटर डिनोमिनेटर सेम थी मल्टीपल कराय. सो नीचे 5 टू 10 द पावर 3 આવી ગયું. ઉપર 13 into to the power 3 8. So 104. That is why 5 હોય તો કેનાથી મલ્ટીપલ કર્યું? To the power 3 ઉપર નીચે કરવાનું. Now 80 is there, to the power 4 into 5. To the power 4 into 5. So now how many powers ઘટે છે આમાં? Here to the power 4 પણ અહીંયા 5 the power શું હતું? 1. તો કેટલા ઘટ્યા છે? તો કે 5 the power 3 ઘટ્યા છે. So ઉપર નીચે 5 the power 3 પણ અહીંયા 1 તો હતો અને 3 પાવર એટલે 5 the power 4 પણ ઉપર નીચે કેનાથી મલ્ટીપલ કરવું પડશે? 5 the power 3. So 7 upon to the power 4 into 5 the power 1. Then we have to multiply 5 the power 3, 5 the power 3. So 3 plus 1 4. So 7 into 5 the power 3 upon 10 the power 4. So એવી રીતે આખી એક એક્સરસાઇઝ છે that we have to complete. હવે એ એક્સરસાઇઝ ઉપર ડિસ્કસ કરીએ. અને in board exam it has only 4 marks weightage. કેટલા માર્ક્સનું વેટેજ છે? 4 માર્ક્સનું. સો આની અંદર કોન્સન્ટ્રેટ જે કરવાનું હોય એક લિમિટેશન હોય તે we cannot give more time. હવે 1.7 પહેલા આ થિયરમ પર ડિસ્કસ કરી નાખીએ. કેમાં પોસિબલ નહીં થાય? તો કે P upon Q अगर Q not in form of to the power n 5 the power m तो टर्मिनेट न कहेवाय. એને શું કહેવામાં આવે? નોન ટર્મિનેટિંગ decimal expansion which is non terminating, repeating, or we can say recurring. So here 1/7 is given. So if I will divide it by 1/7, then we can get answer 1/7 is equal to 0.1428571. So we have to read, and it is called, what it is called? non-terminating, recurring or repeating. So two type of number, either decimal expansion in form of terminating, or we can say non-terminating. So now exercise 1.4, question number 1, that we have to see. Now if you will see that without actual performing, question is like without actual performing, what we have to do? We have to find out whether it is terminating or not. So what we have to write? 13 divided by 3125, that is 5 the power 5. So when 5 the power 5, so here it is in form of, that is denominator, that is 5 the power 5. So we know that Q is in form of 2 the power n 5 the power n. Denominator છે એ કા 2 હોવું જોઈએ કા 5 હોવું જોઈએ. આમાં તો 5 છે. So we can say yes, this number is terminating. આ નંબર કેવો છે? Here 5 the power 5. So we can say terminate. હવે આની અંદર પાછું એવું પણ ક્વેશ્ચન છે કે ટર્મિનેટ હોય તો હવે એ કેટલા ડેસિમલમાં થાય? તો 13 the upon 5 the power 5 multiply by again 2 the power 5 to the power 5. So નીચે 10 the power 5. અહીંયા 13 into to the power, if you will see to the power કેટલી વાર કરવાનું છે? So to the power, how many times you have to do? 5 times. 2 to the 4 to the 8 to the 16 to the 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to the 32. So we have to write 32. Now if you will multiply 13 into, then we can get 416 upon 1, 2, 3, 4 and 5. So answer is 0.00416. So what we have to do is write down decimal expansion of this rational number
is in question number 2. Question number 2 માં આમાં આપ્યું છે કે હરેકને ટર્મિનેટ છે કે નહીં ફર્સ્ટ માં કહેવાનું, સેકન્ડ માં એનું ડેસિમલ એક્સપાન્શન કરવાનું. તો મેં એકનું કર્યું એવું આપણે બધાનું કરી શકીએ. વન મોર એક્ઝામ્પલ, જેટલી વાર વધારે વિડીયો જોશો નેટ ઉપર ખૂબ અવેલેબલ છે બધા ટોપિક્સના વિડીયો. સો વેન યુ એન્ડ ગો થ્રુ ટેક્સ્ટ થોરોલી, ટેક્સ્ટ બુક 3 પણ થોરોલી જવાય. તમે ડીપમાં જાઓ તો વી કેન ગેટ. હજી એક એક્ઝામ્પલ્સ આ ક્વેશ્ચન્સ બધા સમસના કરીએ તો વી કેન સે. સો ને હિયર ઇટ ઇઝ, અહીંયા શું છે 8 છે. સો 17 to the power 3. So we can say yes, it is also terminate. Now terminate હોય તો એને terminate હોય આપણી પાસે terminate છે તો હવે એને કેના ફોર્મમાં લખશું તો કે now 17 is equal to 2/3 into 5 the power 3 5 the power 3. So 17 into 5 the power 3 means 125 upon 5 to the 10 the power 3. So now 17 into 125. So 125 into 17. So you will get 2125 upon 1000. So answer is 2.125. Answer is 2.125. So question number first and 2 both are. We have to do question number 1 and question number 2. Both are same. Base same છે આમાં yes નો છે અહીંયા yes. Now answer is what we have get answer 0.00416 question number 2. 64,455. So we can say 64,455. So it is not possible. Why it is not possible? અહીંયા જોઈએ બરાબર, એની અંદર 5 ની જોડે પણ આના ફેક્ટર કરી, આને રફ કરી દે और 445 ના ફેક્ટર કરી 5 5 9s are 1. So 3 17 3s are 13 7. So here 5 with 7 with 13 denominator. So 5 ની જોડે 7 ને 13 છે, so we can say no. બરાબર, જ્યાં યસ આવે ત્યાં ઇટ ઇઝ ગુડ, જ્યાં યસ આવશે when it is yes, ક્યારે યસ આવશે એની અંદર તો કે when યસ ક્યારે આવી શકે when if denominator is in form of 2 and 5. જ્યારે જ્યારે denominator 2 અને 5 માં હોય on that time it is possible. બાકી possible એની અંદર થાય નહીં. what again I am saying to you, हमारे एना रेफरेंस में डिस्कस करिए तो डिनोमिनेटर मस्ट बी, डिनोमिनेटर केना फॉर्म में होવું જોઈએ, इट शुड बी इन p upon q फॉर्म અને q जी છે q must be 2 અને 5 હોવું જોઈએ. અહીંયા 1600, so it is possible, so we can say yes. અહીંયા 343, we can say no because 7 cube 29, 7 the power 3, so we can say no. Here already yes we can say. Again here it is also yes. Again here 3 into 2 and 5 into 3. These 3 cut. So 2 upon 5. So we can say yes. And answer is 0.4. Again 50. So 7 5s are and 5 into 10. So here 5 5 cut. That is 7 upon 10. So we can say yes. Again here 11 into 7. Here if I divide it by 2, 2 into 105 means 7 into 15. So this 7 cut, but 3 into 5. Again 2 110 na prime factor karwana. If I divide it by 2, 105. Again divided by 3, so 35. Again 5, then 7. So 3 is here. 3 છે, so we can say no. આને પણ પોસિબલ થાય નહીં. સો વેનેવર જ્યાં પોસિબલ થાય ત્યાં આપણે યસ કહેવું જોઈએ, જ્યાં પોસિબલ ન થાય ત્યાં શું કહેવું પડે નો. ક્લિયર?
So 1.4, 1.1, these are all the two exercise related with this topic. આ રિલેટેડના ટોપિક જે છે એ બે હતા, એક યુક્લિડ્સ એલ્ગોરિધમથી ફાઇન્ડ આઉટ કરવાનું અને એક જે છે એ ટર્મિનેટિંગ કે નોન ટર્મિનેટિંગ. આ બીજી one more example આ બધું તમારે લખી લેવાના. I will give you 4 to 5 minutes. You have to write this for your practice purpose. તમે આને પ્રેક્ટિસ પર્પસ લખી શકો છો, because already we have take the two topic. આપણે બે ટોપિક ઇમ્પોર્ટન્ટ લઈ લીધા છે. So that is sufficient, I think. So chapter number 1 ની અંદર 4 important topics છે. Euclid's HCF, બીજો છે પ્રાઇમ ફેક્ટર HCF LCM, થર્ડ છે ડેસિમલ કન્વર્ઝન, ડેસિમલ that is terminating, અને ફોર્થ ટોપિક છે irrational. So that I have to take. આ irrational ટોપિક બાકી છે એ આપણે લેવાનો બાકી બધા ટોપિક છે that we have completed.